સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા લોકોમાં ટ્રાફિકના નિયમોને લઈને જાગૃતતા આવે તે માટે અવેરનેસ માટેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે। તે જ અંતર્ગત સુરત શહેર ટ્રાફિક ડીસીપી પન્ના મુમાયા સહિત એસીપી કક્ષાના અધિકારી અને પોલીસની આખી જ ટીમ જેઓ દ્વારા અવેરનેસ અંતર્ગત વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું ભાન કરાવવામાં આવ્યું છે। હેલ્મેટ પહેરવું જરૂરી છે, યોગ્ય હેલ્મેટ પહેરવું જરૂરી છે, રોંગ સાઈડ પર વાહન ન હંકારવું જોઈએ, જો કાર ચલાવો છો તો સીટ બેલ્ટ લગાવવું જોઈએ। આ તમામ જે વાહનને લગતા ડોક્યુમેન્ટ્સ છે જેમાં લાયસન્સ છે, આરસી બુક છે, પીયુસી છે, તમામ ડોક્યુમેન્ટ્સ પણ પોતાની સાથે રાખવા જરૂરી છે। આ તમામ માહિતી વાહન ચાલકોને આપવામાં આવી અને આ રીતે વાહન ચાલકોને જાગૃત કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેરના અલગ અલગ જંકશન્સ ઉપર ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમની ડ્રાઈવ રાખવામાં આવેલી છે, જે અંતર્ગત અત્યારે સિંગણપુર ખાતે અમે લોકો ઉપસ્થિત રહી અને લોકોને અવેર કરી રહ્યા છીએ। આ અવેરનેસ કાર્યક્રમમાં જ્યારે સિગ્નલ બંધ થાય ત્યારે સ્ટોપ લાઇનની પાછળ જ ઊભા રહેવાનું છે, જેથી કરી અને ઝીબ્રા ક્રોસિંગ ખુલ્લો રહે તો બાળકો, વૃદ્ધો, મહિલાઓ અને જે રાહદારીઓ છે પોતાનો રોડ વ્યવસ્થિત રીતે ક્રોસ કરી શકે અને એમને કોઈ એક્સિડન્ટ થવાની શક્યતા ન રહે। સાથોસાથ લેફ્ટ સાઈડ હંમેશા ખુલ્લી રાખવી એવી સમજ આપવામાં આવે છે, જેથી કરીને લેફ્ટ ટર્ન લેવાવાળાને એનો રસ્તો ખુલ્લો મળે અને ટૂંક સમયમાં જે પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચી શકે। રોંગ સાઈડ ચલાવવું રિસ્કી છે એ બાબતે બી લોકોને સમજ આપવામાં આવી છે, કારણ કે રોંગ સાઈડ ચલાવનાર વ્યક્તિ પોતાની જિંદગી જોખમમાં મૂકે છે। સાથોસાથ સામે જે પોતાની લેનમાં સાચી રીતે આવતો છે વ્યક્તિને ખબર જ નથી હોતી કે સામેથી કોઈ વાહન આવી રહ્યું છે અને બંને સ્પીડમાં એકબીજાની સાથે એક્સિડન્ટ થવાની શક્યતા છે અને બંને જિંદગી જોખમમાં મુકાય છે। ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે લોકોને અપીલ કરવામાં આવે છે। સાથોસાથ આઈએસઆઈ માર્કાવાળું હેલ્મેટ પહેરવું, વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ટાળવો, એ તમામ સૂચનાઓ અત્યારે આપવામાં આવી રહી છે। જે ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહ્યા છે એમને અહીંયા ચલણ આપી રહ્યા છે અને રોંગ સાઈડ તો જરા પણ ચલાવી ન લેવાય એની માટે અમે લોકોને દંડ કરી રહ્યા છીએ। હું જગદીશસિંહ ગોહિલ, વોર્ડ નંબર 7 ઉપાધ્યક્ષ ભાજપ। આજે ટ્રાફિક અવેરનેસનું કામ કરવામાં સર, મને આજે જે સિગ્નલ ટ્રાફિકનું જે આજે આયોજન કર્યું છે મેડમ આઈપીએસ સાથે સર, કે એ એક જાગૃતિનો વિષય છે અને આ મેં એવું જોયું છે સુરતમાં કે આજે આઈપીએસ સર આજે ઊભા છે અને આ જાગૃતિ લાવવા માટે ઘણા અમારે રોંગમાં જે જતા હોય છે તો એને સમજાવવાની કોશિશ કરે છે। આખો સ્ટાફ આવ્યો છે તો બહુ જ જાગૃતિ ફેલાશે, એ બદલ અમે અમારા વોર્ડ થઈ અમે ખૂબ ખૂબ અભિનંદન આખા સ્ટાફને આપીએ છીએ। ખૂબ સરસ।